ભીમ નિર્જળા એકાદશી એક વર્ષની 24/11 જે ખૂબ જ પુણ્યકારક અને શ્રેષ્ઠ એકાદશી હોય તો તે છે નિર્જળા એકાદશી જેઠ સુદ 11। આ એકાદશી માતા કુંતાજી પોતાના 5 પુત્રોને નિર્જળા એટલે કે જળ પણ નહીં પીવાનું તેવી કરાવતા હતા, પરંતુ ભીમસેન આ એકાદશી કરી શકાતા નહીં, પરંતુ યેન કેન પ્રકારે માતા કુંતાજી ભીમ પાસે આ એકાદશી આવતી હોવાથી ભીમસેનને કહ્યું, જાવ આજે 11 છે, યમુનાજીમાં સ્નાન કરી આવ। અમે તો વહેલા સ્નાન કરી આવ્યા છીએ અને પ્રભુભજન કરી લીધું છે। ભીમસેને કહ્યું, માં પહેલા ખીચડી ખાશું, જમુના નાશું ખીચડી ખાશું। જપતો જપતો જમુનાજીમાં સ્નાન કરવા માટે નીકળી ગયો, પરંતુ ખાવાની ધૂનમાં ને ગૂનમાં જમુનાજીનો રસ્તો ભૂલી ગયો અને અવળે રસ્તે ચડી ગયો। રસ્તામાં એક નાની તલાવડી આવી અને એક શિવમંદિર આવ્યું। મધ્યાહ્નનો સમય હતો। ભીમે જાણ્યું આ જમુનાજી જ છે એમ સ્મરણ કરીને તલાવડીનું બધું જ પાણી શિવમંદિરમાં ભરાયું। આથી માતા પાર્વતીજી શિવને પૂછે છે, પ્રભુ, આપણા મંદિરમાં આટલું બધું પાણી કેમ ભરાયું? ત્યારે શિવજી કહે છે, દેવી, મારો એક ભક્ત તલવાડીમાં નહાવા પડ્યો છે, તેથી આ પાણી આપણા મંદિરમાં આવ્યું છે। હવે આનો એક જ ઉપાય છે, હું સિંહ બનું છું અને તમે ગાય બનો। તમને મારવા માટે હું દોડીશ એટલે ભીમસેનને થશે આજે 11ને દિવસે ગાયને મરવા ન દેવાય। આથી તે ઊભો થશે મને પકડવા અને તુરત જ પાણી બધું મંદિરમાંથી ઉતરી જશે। આમ કહીને સિંહરૂપી શિવ પાર્વતીરૂપી ગાયને મારવા દોડ્યા। તેથી ભીમસેને ઉઠીને સિંહને પકડી લીધો, પરંતુ સિંહના નખથી ભીમનું ડાબું પડખું આખું ચીરાઈ ગયું। તેથી ભીમસેન પૂંછડી પકડીને જેવો સિંહને મારવા જાય છે કે તુરત જ મહાદેવજી પ્રસન્ન થયા। ભીમને દર્શન આપીને ડાબા પડખા ઉપર હાથ ફેરવીને તે વજ્ર જેવું લોખંડી બનાવી દીધું। શિવ કહે છે, હે ભીમસેન, બીજું જે જોઈએ તે વરદાન માંગો। ભીમ કહે છે, વરદાન આપો, મુજને જાજો જોરાવર થાઉં, મારી નજરે દેખાય એટલું દેખું તેટલું અન્ન હું ખાઉં। મહાદેવે કીધું, તથાસ્તુ, બીજું વરદાન માગ। ભીમે બીજું વરદાન માંગ્યું, કાચું ખાવ રોગ જરા નવ થાય, મહારાવતીનો શકુની મામો જાડે ફરવા જાય। મહાદેવ બોલ્યા, અલ્યા ભોજન તું કરીશ અને દિશાએ જમવા મામા જાય। ભીમ બોલ્યો, મારો શકુની મામો એને જ લાયક છે। આમ શિવ દર્શન કરી વરદાન માગી ભીમસેન ઘરે આવ્યા। માતા કુંતાજીને બધી વાત કહી। માં કહે છે કે શિવે આજે મને એકાદશી કરવાની કહી છે। આમ ભીમસેન જ્યારથી આ એકાદશી કરી ત્યારથી ભીમ 11 કહેવામાં આવે છે, તેને નિર્જળા એકાદશી કહેવાય છે। ભીમ 11ની વાત। એક વર્ષની 24/11 જે ખૂબ જ પુણ્યકારક અને શ્રેષ્ઠ એકાદશી હોય તો તે છે નિર્જળા એકાદશી જેઠ સુદ 11। આ એકાદશી માતા કુંતાજી પોતાના 5 પુત્રોને નિર્જળા એટલે કે જળ પણ નહીં પીવાનું તેવી કરાવતા હતા, પરંતુ ભીમસેન આ એકાદશી કરી શકાતા નહીં। પરંતુ યેન કેન પ્રકારે માતા કુંતાજી ભીમ પાસે આ એકાદશી આવતી હોવાથી ભીમસેનને કહ્યું, જાવ આજે 11 છે, યમુનાજીમાં સ્નાન કરી આવ। અમે તો વહેલા સ્નાન કરી આવ્યા છીએ અને પ્રભુભજન કરી લીધું છે। ભીમસેને કહ્યું, માં પહેલા ખીચડી ખાશું, જમુના નાશું ખીચડી ખાશું। જપતો જપતો જમુનાજીમાં સ્નાન કરવા માટે નીકળી ગયો, પરંતુ ખાવાની ધૂનમાં ને ગૂનમાં જમુનાજીનો રસ્તો ભૂલી ગયો અને અવળે રસ્તે ચડી ગયો। રસ્તામાં એક નાની તલાવડી આવી અને એક શિવ મંદિર આવ્યું। મધ્યાહ્નનો સમય હતો। ભીમે જાણ્યું આ જમુનાજી જ છે એમ સ્મરણ કરીને તલાવડીનું બધું જ પાણી શિવમંદિરમાં ભરાયું। આથી માતા પાર્વતીજી શિવને પૂછે છે, પ્રભુ, આપણા મંદિરમાં આટલું બધું પાણી કેમ ભરાયું? ત્યારે શિવજી કહે છે, દેવી, મારો એક ભક્ત તલવાડીમાં નહાવા પડ્યો છે, તેથી આ પાણી આપણા મંદિરમાં આવ્યું છે। હવે આનો એક જ ઉપાય છે, હું સિંહ બનું છું અને તમે ગાય બનો। તમને મારવા માટે હું દોડીશ એટલે ભીમસેનને થશે આજે 11ને દિવસે ગાયને મરવા ન દેવાય। આથી તે ઊભો થશે મને પકડવા અને તુરત જ પાણી બધું મંદિરમાંથી ઉતરી જશે। આમ કહીને સિંહરૂપી શિવ પાર્વતીરૂપી ગાયને મારવા દોડ્યા। તેથી ભીમસેને ઉઠીને સિંહને પકડી લીધો, પરંતુ સિંહના નખથી ભીમનું ડાબું પડખું આખું ચીરાઈ ગયું। તેથી ભીમસેન પૂંછડી પકડીને જેવો સિંહને મારવા જાય છે કે તુરત જ મહાદેવજી પ્રસન્ન થયા। ભીમને દર્શન આપીને ડાબા પડખા ઉપર હાથ ફેરવીને તે વજ્ર જેવું લોખંડી બનાવી દીધું। શિવ કહે છે, હે ભીમસેન, બીજું જે જોઈએ તે વરદાન માંગો। ભીમ કહે છે, વરદાન આપો,
મુજને જાજો જોરાવર થાઉં મારી નજરે દેખાય એટલું દેખું તેટલું અન્ન હું ખાઉં મહાદેવે કીધું તથાસ્તુ. બીજું વરદાન માગ. ભીમે બીજું વરદાન માંગ્યું. કાચું ખાવ રોગ જરા નવ થાય મહારાવતીનો શકુની મામો ઝાડે ફરવા જાય મહાદેવ બોલ્યા અલ્યા ભોજન તું કરીશ અને દિશાએ જમવા મામા જાય ભીમ બોલ્યો મારો શકુની મામો એને જ લાયક છે. આમ શિવ દર્શન કરી વરદાન માગી ભીમસેન ઘરે આવ્યા માતા કુંતાજીને બધી વાત કહી. માં કહે છે કે શિવે આજે મને એકાદશી કરવાની કહી છે. આમ ભીમસેન જ્યારથી આ એકાદશી કરી ત્યારથી ભીમ અગિયારસ કહેવામાં આવે છે તેને નિર્જળા એકાદશી કહેવાય છે.